આપણે આગળ જોઈએ કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર છે એને આપણે કઈ રીતે કરી શકીએ. જો આપણને અહીંયા છે એક ચિત્ર આપેલું છે અને ચિત્રમાં છે એ આપણને આકૃતિ બતાવેલી છે કે કઈ રીતે જે સૂર્ય નમસ્કાર છે એની પોઝિશન છે અને કઈ રીતે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે. તો જોઈએ આપણે કે ધેર આર 12 પોસ્ચર ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કારના જે 12 આસનો અથવા સ્થિતિઓ છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ, અને તેના લાભનું વર્ણન છે એ કૌંસમાં કરવામાં આવ્યું છે. આનાથી છે એ શું શું ફાયદા થાય છે, બરાબર. તો જોઈએ આપણે કે આના એક પછી એક જે 12 પ્રકાર છે, કે જે 12 જે એની રીતો છે સૂર્ય નમસ્કાર કરવાની, એનો છે એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ કે ભાઈ કયું આસન કરવાથી, કયો સૂર્ય નમસ્કાર કરવાથી, કઈ પોઝિશન કરવાથી આપણને શરીરમાં કઈ જગ્યાએ અને ક્યાં છે ફાયદો થાય છે. પહેલું, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તમારા પગને એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, તમારી આંખો છે એને વ્યવસ્થિત રીતે એટલે કે સરખી રીતે બંધ કરો. પ્રમોટ્સ, અને આ જે છે કે પહેલાં જ આપણને કીધું કે ભાઈ તમારા પગને એકસાથે રાખી, જો પહેલી જ પોઝિશન કે એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખી ઊભા રહો અને તમારી આંખો છે એને બંધ કરી દો. આપણે 1 નંબરનું જે ચિત્ર આપેલું છે એમાં જોઈ શકીએ. તો આ રીતે ઊભાથી કે આ આસન કરવાથી છે એ ફાયદો શું, તો કે પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. કે ભાઈ પહેલાં તો એ આપણું સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિવંત બનાવે છે, ખભા, પીઠ તથા ગળાના સ્નાયુઓને કસરત આપે છે. બીજું જે છે એ જોઈએ કે રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઇચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. સ્ટ્રેચ યોર abdomen as much as possible and lean backwards. કે આ જે પોઝિશન છે એની જે બીજા નંબરની, એમાં આપણે જોઈએ કે એમાં છે એ શું કહેવા માગે છે કે તમારા બાવડા કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. જો બીજા નંબરનું જે ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ કે તમારા બાવડા કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. પછી તો કે ભાઈ શક્ય તેટલા વધારે તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો અને પાછળ ઝૂકો. આના છે એ ફાયદા, આ જે આસન છે એના ફાયદા શું છે એ આપણે જોઈએ તો કે પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, exercise arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. કે આ જે છે આનો ફાયદો તો કે ભાઈ પ્રમોટ્સ બેલેન્સ, કે પહેલાં તો છે અહીં આપણું સંતુલન છે વધારે, પછી પાચન ક્રિયા છે ઝડપી બનાવે, હાથ અને ખભાના જે સ્નાયુઓ છે એને કસરત આપે છે, કરોડ જે આપણી જે પાછળ કરોડરજ્જુ જે છે એને લચીલી બનાવે છે, તેમજ આપણી પીઠને મજબૂત બનાવે છે. ત્રીજું આનો જે છે જે પ્રકાર એ જોઈએ, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સેલ ડીપલી. કે આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. જો ત્રીજા નંબરનું જે પિક્ચર છે એમાં આપણે જોઈ શકીએ કે આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો, તમારા ઘૂંટણને તમારું કપાળ અડકાવો અને ઊંડા શ્વાસ બહાર કાઢો. આના છે એ ફાયદા શું, તો કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ અબડોમિનલ ટ્રેક્ટ, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system.
કે આના જે ફાયદા છે એ આ છે કે ભાઈ ક્યાં તો કે રુધિરાભિસરણ વધારે છે, પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે, કરોળની ચેતાઓ જે છે વધારે ક્રિયાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિઓને છે એ ઉદ્દીપ્ત કરે છે. એના પછી છે એ ચોથું આપણે જોઈએ. ચોથું, ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. જો ચોથા નંબરની જે આકૃતિ છે અથવા તો જે ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ કે ટેક વન લેગ બેક, જમીન પર હથેળીઓ ટેકવી, એક પગ પાછળ લો. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. અને બીજો પગ છે એને આગળ રાખો. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, તમારું માથું ઊંચકો અને અંદર શ્વાસ લો. આના છે એ ફાયદા તો કે એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેધન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. આના જે ફાયદા છે તો કે ભાઈ કરોડની આપણી જે કરોડરજ્જુ જે છે કે જેની ઉપર આપણું આખું જે બેસવાની જે પ્રક્રિયા છે એ આખી છે, જેના ઉપરથી આપણે બેસી શકીએ, ઊભા થઈ શકીએ, ઊભા રહી શકીએ, એ જે કરોડરજ્જુ છે એની કસરત થાય છે, એને મજબૂત બનાવે છે. હાથ અને કાંડાના સ્નાયુઓ છે એ મજબૂત થાય છે. કે 5 નંબરનું જે છે એ આપણે જોઈએ. એનો જે પ્રકાર છે કે બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ both your hands supporting the body in push-up position and exhale. કે આ જે આસન છે આનો ફાયદો તો કે bring the leg that was in front next to the other one and keep the hips of the floor with both your hands supporting the body in push-up position and exhale. કે આગળ રાખ્યો હતો તે પગ પાછળના પગ પાસે લઈ જાઓ. આગળ જે પગ રાખ્યો હતો કે જેને પહેલાં આપણે છે એવું કીધું કે એક પગને છે એ પાછળ જવા દો અને એક પગને છે તમે આગળ રાખો. હવે જે આગળ પગ હતો એને પણ છે પાછળ લઈ જવાનો છે. બંને હાથથી શરીરને ટેકો આપીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને નિતંબ જમીનથી ઊંચા રાખો અને શ્વાસ બહાર કાઢો. આ જે આસન છે જે 5મા નંબરનું છે આના જે ફાયદાઓ છે એ ક્યાં ક્યાં છે તો કે એ જોઈએ તો કે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેધન્સ ધ હાર્ટ, સ્ટ્રેધન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. આનો જે ફાયદો છે તો કે રુધિરાભિસરણ છે એ ઝડપથી બનાવે છે, હૃદયને બળ આપે છે, કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત કરે છે, ડોક અને ખંભાના તણાવમાંથી આપણને રાહત આપે છે. નેક્સ્ટ જોઈએ આપણે 6થા નંબરનું જે છે એ લોવર યોર નીઝ, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbows bent upwards. Hold your breath here. કે તમારી જે હથેળીઓ છાતીની બાજુમાં રાખી છે, આપણું જે ચિત્ર છે એમાં તમે જોઈ શકશો કે તમારી હથેળીઓને છાતીની બાજુમાં રાખી જમીન પર જમાવી રાખી, ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો. તમારી કોણી ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. અહીં તમારો શ્વાસ રોકી રાખો. કે તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી જમીન પર જમાવી રાખી તમારા ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો. તમારી કોણી ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. અહીં તમારો શ્વાસ રોકી રાખો. અને આ જે આસન છે કે આ જે સૂર્ય નમસ્કાર છે આના જે ફાયદાઓ છે એ આપણે જોઈએ તો કે સ્ટ્રેધન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, એક્સરસાઇઝ બેક મસલ્સ, રિલીઝ ટેન્શન્સ ઇન નેક એન્ડ શોલ્ડર. તો કે આના જે ફાયદાઓ છે તો કે પગ અને હાથના સ્નાયુ મજબૂત કરે છે, ડોક અને ખભાનું લચીલાપણું વધારે છે, હાથ, ખભા, ડોક અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે, પીઠના સ્નાયુઓને
કસરત આપે છે. ડોક અને ખભાના તણાવમાંથી એટલે કે એના દુખાવામાંથી રાહત આપે છે. 7મા નંબરનું છે એ જોઈએ કે લોવર યોર વેસ્ટ એન્ડ raise your upper body. Look upwards and keep your arms straight. Then inhale at a slow pace. કે તમારી કમર છે એને ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. તમારા હાથ સીધા રાખો અને ઉપરની તરફ જુઓ. પછી ધીમી ગતિએ શ્વાસ લો. આ જે આસન છે એના ફાયદા આપણે જોઈએ તો કે ભાઈ સ્ટિમ્યુલેટ્સ circulation to abdominal organs, tones digestive tract, stretches upper and lower body, promotes flexibility in the back and stimulates nerves in spine. કે આ જે આસન છે 7મા નંબરનું, એનો જે ફાયદો છે એ છે કે પેટના અવયવોમાંના ભ્રમણને વધારે છે, પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે, શરીરના ઉપલા તથા નીચેના ભાગને ખેંચાણ આપે છે, પીઠમાં લચીલાપણું વધારે છે અને કરોડમાં રહેલી ચેતાઓને ગતિવંત બનાવે છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે રેઝ યોર હિપ્સ એન્ડ 8 નંબરનું જે છે રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હેડ ઓન ધ ફ્લોર. This position will exactly look like an inverted V, then exhale. કે આ જે પ્રકાર છે અથવા તો આ જે આસન છે 8મા નંબરનું, એમાં તમારા નિતંબ ઉઠાવો અને તમારું માથું જમીન પર અટકાવો. તમારી નજર તમારી ડૂટી તરફ હોવી જોઈએ અને તમારી એડીઓ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. આ સ્થિતિ છે તમે જ્યારે છે એ આ 8મા નંબરનું જે આસન કરો છો અને આ જે તમારી જે સ્થિતિમાં તમે હોવ છો, આ સ્થિતિમાં બરાબર ઊંધા વી જેવી દેખાશે. પછી શ્વાસ બહાર કાઢો અને આ જે આસન કે આ જે પ્રકાર છે એને જે કરવાના છે ફાયદાઓ તો કે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. કે આના જે ફાયદાઓ છે તો કે રુધિરાભિસરણ વધારે છે, હૃદયને બળ આપે છે, હાથ અને કરોડના જે સ્નાયુઓને મજબૂત કરે છે, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 9મા નંબરનું જે છે એ ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ. ઇનહેલ. કે આ પગલામાં અથવા તો આ જે પ્રકાર છે 9મા નંબરનો જે પ્રકાર છે, આ પગલામાં શરીરની અંગ સ્થિતિ બરાબર ચોથા પગલાં જેવી જ એટલે કે ચોથો જે પ્રકાર આપણે જે કર્યો એના જેવી જ રહેશે અને અંદર શ્વાસ લેવો. અને આના જે ફાયદાઓ છે તો કે એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, કરોડને કસરત આપે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે. 10 નંબરનું જોઈએ કે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્ઝેલ. કે 10મા નંબરનું જે છે પછી એકદમ જોઈએ એન્ટી ક્લોક હાલવાનું એટલે કે ઊંધા હાલવાનું. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ પગલામાં અંગ સ્થિતિ બરાબર ત્રીજા પગલા જેવી જ રહેશે અને શ્વાસ બહાર કાઢો. આના જે ફાયદાઓ છે તો કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ અબડોમિનલ ટ્રેક્ટ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. આનાથી છે એ ફાયદાઓ તો કે રુધિરાભિસરણ ઝડપી બનાવે છે, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે, પીઠ અને પગના સ્નાયુઓના ખેંચાણ આપે છે, કરોડની જે ચેતાઓ છે એને કાર્યાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિઓના સ્ત્રાવને ઉદ્દીપ્ત કરે છે. 11 નંબરનું જે છે પ્રકાર અથવા તો જે સૂર્ય નમસ્કાર છે એ આપણે જોઈએ કે ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. કે સેકન્ડ આ જે 11મા નંબરનું જે આસન છે અથવા તો જે પ્રકાર છે એ બરાબર આ પગલું બરાબર બીજા પગલાં જેવું છે અને શ્વાસ અંદર લો. તો આ જે 11મા નંબરનું જે સ્ટેપ છે એને કરવાના જે ફાયદાઓ છે તો કે પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન,
exercise arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. કે આ જે 11મા નંબરનું જે પ્રકાર કે જે આસન કે એનું જે સિચ્યુએશન છે, આ કરવાથી જે ફાયદાઓ તો કે ભાઈ સંતુલન વધારે છે, પાચન ક્રિયા સુધારે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત આપે છે, કરોડને કાર્યક્ષમ કરે છે, પીઠ અને નિતંબમાં લચીલાપણું લાવે છે. અને લાસ્ટ અને છેલ્લું જે છે 12 નંબરનું જે તો કે ધીસ સ્ટેજ marks the final stage of Surya Namaskar and it is similar to the first stage. You have to breathe normally here. કે આ જે પગલું છે એ સૂર્ય નમસ્કારનો અંતિમ તબક્કો છે અને તે બરાબર પ્રથમ પગલાં જેવો જ છે. તમારે અહીં સ્વાભાવિક શ્વાસ જ લેવાનો છે, કે નોર્મલી આપણે જે રીતે શ્વાસ લેતા હોય એવી રીતે જ શ્વાસ લેવાનો છે. આના જે ફાયદાઓ છે તો કે સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિવિધિ બનાવે છે, પીઠ અને ડોકના સ્નાયુઓને કસરત આપે છે. તો મિત્રો, આ હતા એ સૂર્ય નમસ્કાર કે જેનાથી આપણે છે એ આપણું બોડી, સમગ્ર બોડીની કસરત છે એ કરી શકીએ. અને અત્યારે આ જે મહામારી છે અને જે બધાને ઓક્સિજનની ને જે બધી પ્રોબ્લેમ થાય છે, તો મને એવું લાગે છે કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણે છે એ આવી બધી જે પ્રોબ્લેમ્સ જે છે, સમસ્યાઓ છે, એમાંથી આપણે આસાનીથી છે એ મુક્તિ મેળવી શકીએ છીએ અને આપણે આપણી જાતને તંદુરસ્ત રાખી શકીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે છે એ આની પહેલાંના વિડીયો લેક્ચરમાં જોયું માઇન્ડ, બોડી અને મેડિસિન રીડ 1. એ લેક્ચર છે એ આપણે પૂર્ણ કર્યો. આજે આપણે છે એ યુનિટ 4માં જ રીડ 2 એટલે કે યોગ ફોર હેલ્થ એનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે જોઈએ કે ભાઈ યોગ વિશે છે વર્ષો થયા છે ચર્ચા થતી આવી છે કે ભાઈ યોગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે હંમેશને માટે, વર્ષોથી. કે જ્યારે છે એ યોગ છે એ સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. યોગ વિશે છે આપણે જોઈએ કે કેટલા બધા ઋષિમુનિઓ છે એ પણ છે એ વાત કરી ગયા છે. અને યોગ જે છે એ સર્વપ્રથમ છે ભારતમાં જ એની શોધ થઈ હતી. અને ભારતમાં જ છે સૌ પ્રથમ ઋષિમુનિઓ છે એ યોગ કરતા હતા. આપણે જોઈએ કે આ જે લેસન છે એમાં યોગ વિશે શું કહેવામાં આવ્યું છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. યોગ છે એ ભારતમાં સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. કે આ જે યોગ છે તે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે છે આપણને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ ઉપર ખરી ઉતરેલી એક યુક્તિ છે, એક ટેકનિક છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કે આ જે યોગ છે તે પોતે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. કે તે જેટલી જૂની માનવજાતિ છે એટલું જ જૂનું આ યોગ છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. કે યોગમાં એટલી બધી શક્તિ છે કે તે વ્યક્તિને એના પાયામાંથી છે આખું એને મૂળભૂત છે એનું પરિવર્તન છે કરી દે છે. યોગ છે એટલું બધું શક્તિશાળી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. યોગ જે છે તે આપણને એક સર્વગ્રાહી વ્યાયામ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. કે યોગ છે હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી. કે યોગ છે એક સર્વગ્રાહી છે એ વ્યાયામ છે કે જેનાથી શારીરિક, માનસિક અને એની જ સાથે સાથે છે આધ્યાત્મિક પણ લાભ આપે છે.
ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, કે તે સ્નાયુઓ માટે યોગ્ય કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. કે યોગથી છે માણસ સંતુલન અને લચીલાપણામાં વધારો કરી સાંધાઓ, મજાઓ અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, કે તે હૃદય માટે સારું છે અને રુધિરાભિસરણ તંત્રને ઉદ્દીપ્ત એટલે કે વેગવંતુ બનાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ, કે તે લોહીને પ્રાણવાયુ પૂરું પાડે છે, ઓક્સિજન છે એ પૂરું પાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વ્સ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, કે તે છે પાચનતંત્ર અને ચેતાતંત્ર માટે લાભ કરતા તો છે જ, સાથે સાથે શ્વસન તંત્રને પણ છે એ પુષ્ટિ આપે છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. યોગથી છે તે વિવિધ લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યાન્વિત કરે છે અને તણાવ અને ચિંતામાંથી પણ મુક્તિ આપે છે આપણને. ઇફ યુ સફર ફ્રોમ ઇન્ઝોમનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. કે જો તમે છે એ અનિંદ્રાથી પીડાતા હોય અને તમે છે એ યોગ કરો એટલે તમને છે એ આમાં લાભ થાય. તમને છે એ વ્યવસ્થિત નીંદર આપવામાં કે વ્યવસ્થિત ઊંઘ આપવામાં યોગનો મહત્ત્વનો ફાળો છે, જો તમે અનિદ્રાથી પીડાતા હોય તો. થસ યોગ ઇઝ યુઝફુલ ઇન થસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આ રીતે મનોશારીરિક અને શારીરિક બાબતોમાં યોગ છે એ બધી જ રીતે આપણને ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફ્રોમ યોગ, અને યોગમાંથી સૌથી જૂનામાં જૂનું કોઈ હોય તો એ સૂર્ય નમસ્કાર છે. આ એનું સ્વરૂપ છે યોગનું. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, અને આ એનું જે સ્વરૂપ છે તે સંપૂર્ણપણે છે એ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ, તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. It is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. કે તે નિયત શ્વાસોશ્વાસની સાથે નિશ્ચિત ક્રમમાં અનુસરાતી 12 વિવિધ અંગ સ્થિતિનો સમન્વય છે. It helps an individual to vitalize and unblocks the whole system. તે વ્યક્તિને જીવંત રાખે છે અને સમગ્ર શરીર તંત્રની રૂકાવટો દૂર કરે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. કે યોગથી છે દરેકે દરેક સ્નાયુને ખેંચીને લચીલો રાખતા તે શરીરના લગભગ તમામ ભાગોમાંથી ચરબી ઘટાડે છે. હવે આપણે જોઈએ કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર.